ભારતીય ડાક વિભાગ હવે સોફ્ટવેર બાબતે આત્મનિર્ભર બન્યું છે। અત્યાર સુધી પોસ્ટ ઓફિસની ઓનલાઈન સેવાઓ ફિનિકલ સોફ્ટવેર સેવાઓમાં ધીમું પડતું હતું અને તેની કેટલીક મર્યાદાઓ હતી। છેલ્લા લાંબા સમયથી પોસ્ટ વિભાગને નવા અદ્યતન સોફ્ટવેરની જરૂરિયાત વર્તાતી હતી। આજથી કચ્છની પોસ્ટ કચેરીઓમાં જૂના ફિનિકલ સોફ્ટવેરનું સ્થાન હવે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા IT 2.0 સોફ્ટવેરે લીધું છે। ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજે નવા સોફ્ટવેરનું વિધિવત લોન્ચિંગ કરાયું હતું। આ અંગે વિગતો આપતા ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર યુનુસભાઈએ વિગત આપતા કહ્યું હતું કે કચ્છના પોસ્ટ વિભાગના નવા ID 2.0 સોફ્ટવેરનું આજે વિધિવત લોન્ચિંગ કરાયું છે। કચ્છ જિલ્લામાં આજથી નવું સોફ્ટવેર કાર્યરત કરાયું છે। ગઈકાલે કચ્છની તમામ પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓને નવા સોફ્ટવેરની તાલીમ અપાઈ હતી, જેના ભાગરૂપે સોમવારે પોસ્ટ ઓફિસની સેવાઓ બંધ રખાઈ હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પોસ્ટ વિભાગ અને પાર્ટીનું હોવાથી સેવાઓને તેની અસર થતી હતી। છેલ્લા એક વર્ષથી ભારતીય પોસ્ટ વિભાગે નવું સોફ્ટવેર ડેવલપ કરવાની તજવીજ હાથ ધરી હતી। આ સોફ્ટવેર મૈસૂરના પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરમાં સોફ્ટવેર તજજ્ઞો દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે। આ સોફ્ટવેરની મુખ્ય ખાસિયત એ છે કે તે કસ્ટમર ફ્રેન્ડલી છે। આ સોફ્ટવેરના માધ્યમથી ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવાઓ પૂરી પાડી શકાશે। આ સોફ્ટવેરને ગ્રાહકોના સંલગ્ન મોબાઈલ નંબરથી સાંકળી લેવામાં આવશે, જેના લીધે ગ્રાહકોએ કરેલા નાણાકીય વ્યવહારોની ડિટેલ તેમના મોબાઈલ પર એક ક્લિકમાં મળી જશે। પોસ્ટ વિભાગમાં બચત કરતા કે અન્ય સેવાઓનો સ્ટેટસ ગ્રાહકો ઓનલાઈન જાણી શકશે। સોફ્ટવેરથી પોસ્ટ વિભાગ દ્વારા જે તૈયાર કરાયું હોવાથી કોઈ ક્ષતિ સર્જાશે તો પોસ્ટ વિભાગની IT ટીમ દ્વારા ઝડપભેર તે ક્ષતિનું નિવારણ પણ કરી દેવામાં આવશે। અગાઉ પોસ્ટ વિભાગ અન્ય પાર્ટીના સોફ્ટવેરનો ઉપયોગ કરતું હોવાથી સોફ્ટવેરમાં ક્ષતિ થાય ત્યારે તે નિવારવામાં લાંબો સમય લાગી જતો અને ગ્રાહકોની સેવાઓમાં વિક્ષેપ ઉભો થતો હતો। આજે ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને વિવિધ વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરનું લોન્ચિંગ કરાયું હતું। ત્યારબાદ આજથી કચ્છની તમામ પોસ્ટ કચેરીઓમાં ઓનલાઈન સેવાઓ નવા IT 2.0 સોફ્ટવેરથી કાર્યરત થઈ હતી। અમારે શું છે, પોસ્ટ ઓફિસ અત્યાર સુધી છે ને બીજી એજન્સીઓના અને કંપનીઓના સોફ્ટવેર વાપરતું હતું। ડિપાર્ટમેન્ટ પોસ્ટ, દાખલા તરીકે ટાટા કન્સલ્ટન્સી છે એનો સોફ્ટવેર, પછી શેપ છે એનો સોફ્ટવેર, પણ હવે છે ને અમારા એ લોકો સાથે કોન્ટ્રાક્ટ હતા, એ કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા અને એની અંદર અમારી સર્વિસમાં બહુ ડિલે થતું હતું। હવે પોસ્ટ ઓફિસે પોતાનું એક સોફ્ટવેર વિકસાવ્યો છે, એને IT 2.0 નામ આપવામાં આવ્યું છે। એ સોફ્ટવેરનું આજે લોન્ચિંગનો પ્રોગ્રામ હતો। આની મહિના દિવસ પહેલાંની ટ્રેનિંગો ચાલતી હતી। અમારા સમગ્ર જે પોસ્ટ ઓફિસનો ભુજનો સ્ટાફ છે એને આ ટ્રેનિંગો આપી દેવામાં આવી અને કાલે સોમવારે આ સોફ્ટવેરને લોન્ચિંગ પૂર્વે જે પ્રી એક્ટિવિટી તૈયારી કરવામાં આવી હોય એના માટે પોસ્ટ ઓફિસની સર્વિસ બંધ રાખવામાં આવી હતી। અમારા માનવતા ગ્રાહકોએ એને સપોર્ટ કર્યો, એ બંધ રાખી અમે જે અમારી એક્ટિવિટી કરવાની હતી એક્ટિવિટી કરી નાખી અને આજે આ પ્રોગ્રામનું લોન્ચ કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક આ લોન્ચ થઈ ગયું છે। અત્યારે જે અમારા કર્મચારીઓ કાઉન્ટર પર કામ કરે છે એ IT 2.0 ના નવા સોફ્ટવેરમાં કામ કરે છે। આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે પહેલાં જે અમે પ્રોગ્રામો લીધા હતા એ બીજી કંપનીઓ હતા, તો એમાં થોડીક અમુક એ લોકોની મર્યાદાઓના લિમિટેશન્સ હતી, એની અંદર એરરો આવતી હતી અને જે સર્વિસ ચાલુ પ્રોગ્રામ થતો હતો એની અંદર ડિલે થતું હતું અને આ પ્રોગ્રામો અને સોફ્ટવેરના કારણે અમારી સર્વિસ પણ ડિલે થતી હતી। અમારા જે કર્મચારીઓ પાછળ કામ કરતા હતા એને પણ ડિલે થતું હતું અને એમાં કામ કરવામાં થોડી મુશ્કેલીઓ આવી હતી। હવે આ જે નવું સોફ્ટવેર બનાવ્યું છે એ પોસ્ટ ઓફિસે પોતે બનાવ્યો છે, એટલે પોસ્ટ ઓફિસ એના સમગ્ર સ્ટ્રક્ચરથી પરિચિત છે અને આ આટલા સમયથી જે અમારા સોફ્ટવેરમાં કામ કરતા આવ્યા છે એના જે પ્રોબ્લેમો આવ્યા એને બધી સમગ્ર વિસ્તાર બાબતને ધ્યાનમાં રાખી અને એક નવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે। તો આના કારણે જે અમારા પોસ્ટ ઓફિસના કસ્ટમરો છે એને પણ જે સર્વિસ મેળવવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં એમાં સરળતા રહેશે, એ ઝડપથી સર્વિસ થશે અને અમારા એમ્પ્લોયીઓ છે જે પોસ્ટ ઓફિસના એને પણ કામ કરવામાં બહુ સરળતા રહેશે, કારણ કે પોસ્ટ ઓફિસનો પોતાનો પ્રોગ્રામ છે એટલા માટે આ બહુ સારું રહેશે। અને હવે આ જે અમારો પોસ્ટ ઓફિસનો પોતાનો પ્રોગ્રામ છે એટલે એની અંદર કોઈ ક્ષતિ જણાશે કે એની અંદર કોઈ વિઘ્ન આવશે તો પોસ્ટ ઓફિસની પોતાની એક IT ટીમ છે, તરત જ એનું સોલ્યુશન કરી દેવામાં આવશે અને આ સરળતાપૂર્વક સારી રીતે ચાલશે।